વડોદરામાં બોટ દુર્ઘટનાએ મોરબી ઝૂલતા પુલની ઘટનાના ઘાવ તાજા કર્યા છે. અમદાવાદના જયસંગભાઈ ચાવડાએ મોરબી દુર્ઘટનામાં પુત્રવધુ ગુમાવ્યા. તે સમયે તો સરકારે સહાયની જાહેરાત કરી નાખી, પરંતુ પીડિતોના પરિવારો હજુ પણ સહાયથી વંચિત છે. એક તરફ સ્વજનોને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ સહાય માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ જયસંગભાઈ પરેશાન થયા છે. વૃદ્ધ ખભા પર પરિવારની જવાબદારીનો ભાર ઉપાડી જયસંગભાઈ થાકી ગયા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે બાબુઓ પીડિતોના પરિવારની વેદના ક્યારે સમજશે. મેં તો અત્યારે ચાલુ જ છે. અમારે ધોળા બધા કરવા પડે હાઈકોર્ટમાં, પછી અહીંયા બધે ધોળા અમારે જવું જ પડે છે. ત્યાં સરકારની સહાય મળી છે, પણ એમાં એફડી થઈ ગઈ છે, અને જે જયસુખ પટેલની સહાય મળી એ એફડી થઈ ગઈ છે. બીજું અમારે આ બાલ વિકાસ કેન્દ્રના 3000 આવે, અને બીજા જે પેલા અદાણી વાળાના 12000 આવે એનું વ્યાજ નહીં અમે એમાં ચલાવી છીએ ગુજરાત. દીકરીને ભણાવવાનું બધું કરાવવાનું બધું જવાબદારી અમારે. માંદે આજે દીકરી થાય તો એને અમારે દવાખાને લઈ જાય, એ પૈસા અમારે ઘરના કાઢવા પડે છે. હવે દુઃખદ ઘટના પડી, એમાં અમારે બહુ મોટી આફત આવી. જવાબદારી એટલી મોટી છે ને કે એનું કોઈ હિસાબ જ નથી કે છોડીને હાથવી ભણાવવા લઈ જવાની, તંદુરસ્ત એને દેખરેખની ગુણે અમારે કાયમ બોડીગાર્ડ તરીકે પાછળ રહેવું પડે છે. અને આ દીકરી છે, દીકરો હોય તો કોઈ સવાલ નથી, પણ દીકરીની સાથ સેચવી તો બહુ માથા ભારે આમ થઈ જાય છે. ભાઈ એક દી આવવાનું નવું કઈ એવી પડીશ કે રૂપિયાનું શું મહત્વના છે. મારી રૂપિયા જ હતા, મારું ઘરની મને ખબર નહોતી પડતી કે મારું ઘર કેમ ચાલે છે. હું એ હતી ને બાય અને ભાઈ તે હું લાલ ટમેટા જેવી હતી. આ વર્ષ મારું શરીર મારું ખોઈવાયું ને તો મારા દીકરા ભાવ નથી આવ્યા હજી. તો આવું તો થવું જ ન જોઈએ. વાંક એનો જ કહેવાય. કોઈના દીકરા મા બાપ ખોઈ દે એની હાલત શું. જીવન હોય તો હાલો ભાઈ મોટા કરી દે, બધું કરી દે. હવે ગટપણમાં મોટા કરવા કેટલું મહાવિચિત્ર પડે ખબર છે. કાંઈ મળતો નથી ને. આ બસ આ પૈસા આપે તો એ પેલ થઈ જાય. અને જગતને એમ લાગે કે ઓહો આને તો રૂપિયો આવે છે, રૂપિયાથી મતલબ છે. અને રૂપિયાથી મતલબ નથી, દીકરા વહુનો મતલબ છે. વહુને દીકરો એ આપી દેતા હોય તો એના રૂપિયા કાલ લઈ જાય. રૂપિયા નથી જોતા.